મિત્રો, હું એડવોકેટ રાઠોડ દુષ્યંત, અમદાવાદ. ખરેખર જોઈએ ને તો અવિરત સંઘર્ષની યાત્રા, અડગ સંકલ્પનો દીવો અને અખંડ ધર્મ સેવાના અનમોલ ચિહ્ન. આજે આપણે વંદન કરીએ છીએ ભક્તિ, શૌર્ય અને સેવા સાથેનો જે શ્રેષ્ઠ સમન્વય પાથરનારી લોકમાતા એવા અહલ્યાબાઈ હોળકરજી. મિત્રો, આદિ શંકરાચાર્ય જેવા મહાન સંતો સાથે સંવાદ કરનાર અહલ્યાબાઈએ સોમનાથથી લઈને કાશી વિશ્વનાથ સુધી અનેક તીર્થધામનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મંદિરોથી લઈ ધર્મશાળાઓ સુધી કેવળ ઈંટ અને પથ્થર જ નહીં પણ ભારતીય સંસ્કૃતિનો એક પ્રાણ પણ ફૂંક્યો છે. મહિલા શક્તિના સશક્તિકરણમાં તેમનું યોગદાન આજે પણ એક અનન્ય જ છે. તેમણે રાજ સિંહાસન પર બેઠા રહીને ન્યાયની ગંગા વહાવી અને સમાજના પાયામાં નારી શક્તિ માટે એક આત્મવિશ્વાસનું બીજ પણ રોપ્યું. એમણે ઘણીવાર વિપરીત પરિસ્થિતિઓ પણ આવી છે, પણ અહલ્યાબાઈ એક ક્ષણ માટે પણ ડગ્યા નથી. તેમના કાર્યમાં ક્યારેય જાતિ કે પદનો અભિમાન આવ્યો નહીં. તેમણે તો માત્ર એક મંત્ર સાથે જીવી લીધું કે સેવા એ જ ધર્મ. આવા પુણ્યાત્મા, સંસ્કૃતિના રક્ષક અને ધાર્મિક પુનર્જાગૃતિના યોદ્ધા એવા અહલ્યાબાઈ હોળકરજીની આજે 300મી જન્મ જયંતિ છે, પણ આપણે સૌ કોઈ એમને આજે કરોડો હૃદયથી નમન કરીએ.